હવે વાત કરીએ આપણે ભરૂચની તો ભરૂચની જંબુસર ચોકડી પર ઓવરબ્રિજના ચાલી રહેલા ધીમા અને અણધડ કામકાજને પગલે પ્રજા ત્રાહિમામ પોકારી ઉઠી છે। ગુજરાત સ્ટેટ રોડ ડેવલપમેન્ટ કોર્પોરેશન એટલે કે GSRDC ગાંધીનગરના કથિત અંધેર વહીવટ અને ભ્રષ્ટાચાર સામે ભરૂચ શહેર કોંગ્રેસ સમિતિ દ્વારા જંબુસર ચોકડી ખાતે ઉગ્ર ધરના પ્રદર્શન યોજવામાં આવ્યું હતું। કોંગ્રેસના આગેવાનો અને કાર્યકરોએ સૂત્રોચ્ચાર કરીને તંત્રની નિષ્ક્રિયતા સામે ભારે રોષ ઠાલવ્યો હતો। છેલ્લા ઘણા સમયથી જંબુસર ચોકડી પર ઓવરબ્રિજનું કામ ગોકળ ગાયની ગતિએ ચાલી રહ્યું છે। આ અધૂરિયા કામના કારણે દરરોજ હજારો વાહન ચાલકો કલાકો સુધી ટ્રાફિક જામમાં ફસાયા રહે છે। ચોમાસામાં કાદવ કીચડ અને બાકીના દિવસોમાં ઉડતી ધૂળની ડમરીઓના કારણે સ્થાનિક રહીશો અને વેપારીઓનું જીવન દુષ્કર બની ગયું છે। વારંવારની રજૂઆતો છતાં ગાંધીનગર GSRDCના બહેરા તંત્રના પેટનું પાણી હલતું નથી અને જેના વિરોધમાં કોંગ્રેસે રસ્તા પર ઉતરવાની ફરજ પડી હતી। ધરના પ્રદર્શન દરમિયાન કોંગ્રેસના કાર્યકરોએ GSRDCના ભ્રષ્ટ અધિકારીઓ હાય હાય, જનતા ત્રાસી, ભાજપ સરકાર ઊંઘતી ઝડપાઈ જેવા પ્લેકાર્ડ દર્શાવી તંત્ર વિરોધી સૂત્રોચ્ચાર કર્યા હતા। ભરૂચ શહેર અને જિલ્લા કોંગ્રેસ દ્વારા જંબુસર બ્રિજ ચોકડી નીચે આંદોલનનો એક ધરણા પ્રોગ્રામ છે। આનો મકસદ છેલ્લા 15 વર્ષથી GSRDC દ્વારા આ વિસ્તારને અન્યાય કરવામાં આવી રહેલો છે। જિલ્લા કોંગ્રેસ સર્કિટ દ્વારા સરકારશ્રી દ્વારા વારંવાર આ બાબતે રજૂઆત કરવા છતાં પણ આ ચોકડી કે આ રોડનું ડેવલપ કરવામાં નથી આવતું। જો સવર ચોકડીનું ને નર્મદા ચોકડી સુધીનું ડેવલપ થાય, દહેગામથી દહેજ સુધીનો રસ્તો ડેવલપ થતો હોય તો વચ્ચેનો ડેવલપ કેમ નથી થતો? આ વિસ્તારના પ્રજાની દહેજ ઇન્ડસ્ટ્રી કે વિલાયતજી ઇન્ડસ્ટ્રીનો જ્યારે આ વિસ્તારમાં સૌથી વધારે ટ્રાફિક સમસ્યા હોય તો આ વિસ્તારની એક જ માંગ છે કે સવર ચોકડીથી મનુવર ચોકડી સ્ટ્રેટ દેખાય। જે રીતે સવર ચોકડીનું ડેવલપિંગ થઈ રહ્યું છે તેવું જ ડેવલપિંગ મનુવર ચોકડી સુધી થાય કે દહેગામ ચોકડી સુધી તેવી અમારી માંગ છે। આવનાર સમયમાં આ ધારા પ્રદર્શનથી જો GSRDCને જે ત્રણ વાંદરાની જે રમત રમી રહેલા છે તે દેખાય છે, જે નહીં માને તો ગાંધીનગર સુધીના વિસ્તાર કે ભરૂચ શહેર કોંગ્રેસ આંદોલન કરશે એવી આજે અમે GSRDCને ચીમકી આપીએ છીએ। તો એ સમાચારોમાં